હું ન હોય ને તો પાછા બધું કરે, હું હોય તો કાંઈક અડે નહીં. અને અત્યારે ઘરે આવે ને તો આમ જો હું બનાવે છે એ જો આપણે અહીંયા છે ને મશીન ફરી ગયા, બે નવા મશીન આવી ગયા છે. અને મારે છે ને તો ઘરે ઘરે સ્ટાપડી પડી જાય છે. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? બધા મજામાં તો શું પણ મજામાં જ છું. તો ફરી સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને 9 વાગ્યા છે અને આજે આપણે છે ને મોડી રસોઈ બનાવી, એટલે કે છે ને સવારનો નાસ્તો અને ટિફિન બે મોડું બનાવ્યું છે. મિલનને છે ને ફોન આવે ને એના શેઠનો પછી જવાનું છે, તો મેં કીધું ટિફિન છે ને બનાવીને મૂકી દઉં એટલે વાંધો નહીં. અને આપણે છે ને અત્યારે જો નાસ્તો એ ત્યાં કાઢીને મૂક્યો હશે. મેં કીધું મિલન છે ને અત્યારે નાવા ગયા છે, નાઈને આવે ને એટલે નાસ્તો કરી લેવો છે. અને હજી આપણે પથારી લેવાની બાકી છે, સૂતા થા ને એટલા માટે દરવાજા બારીને ખોલ નાખું પછી છે નાસ્તો કરી લેવો છે. મિલન મોડા જાય ને એટલે આગળ હું મોડી જ જાઉં, કેમ કે કામ ન હોય પછી ખોટું હું વહેલા જાય, મોડું જાણું તો એટલે મોડી જાય, મોડું ટિફિન કરી નાખ્યું. હારું હાલો હવે હું છે ને ફટાફટ પછી બીજું કામ કરી નાખું, પથારીને ઉપાડી નાખું. હાલો તો છે ને મિલન નાઈને આવી ગયા છે એટલે મેં કીધું છે ને નાસ્તો કરી લઉં. હાલો તમે બધા નાસ્તો જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં દેશો અને હું પણ મજામાં છું. તો મિત્રો આજે છે ને હું ઘરે છું, કેમ કે આજે ઓફિસે જવાનું હતું પણ મોડું જવાનું હતું ફોન આવે ને ત્યારે, એટલે જે અત્યારે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે પણ હજી કંઈ ફોન આવ્યો નથી ને હું કંઈ ગયો નથી. ને અત્યારે છે ને સંજના જુઓ કપડાં ધોઈ છે, હું ત્યારનો આમ બેઠો હતો. એટલે જો આજ તો છે ને એને કામે જવાનું છે ગાસ બપોરે. હા, આજ તો બપોર હમણાં છે ને 12:30 જવાનું છે. મેં ફટાફટ બધું કામ કરી નાખું. આની અંદર હું મોડી જાય ગઈ, મને એમ તો ખબર હતી જ મેં છે ને કામનો ફોન આવશે પણ 12:30 નો આવ્યો એટલે વાંધો નહીં, બધું કામ બાકી છે. અત્યારે પાસે ને વારા હાલે છે, આ બધા પગજ છે ને એવું બધું વાળવાનું એનું કા 10 દિવસના વાર આવે. 10 દિવસના વાર આવે, 2 દી બાકી છે મારે ખાલી. હા, વારા પૂરા એ તો થઈ ગયું. ઘરનું કામ પૂરું કરે ને હું ત્યાં પાછો થોડોક મોડો થઈ ગયો હતો એટલે થોડુંક મોડું બધું કામ એવું છે. કેમ કે મને ખબર જ હતી, કાલનું મને કીધેલું હતું તો છે મોડું આવવાનું થાય વાંધો ને હું કેવું છે બસ. હવે અત્યારે તો ટાઈમ કાઢું છું, ફોનની વાટે છે, ફોન આવે એટલે તરત જઈએ ને સંગને 12:30 વહી જાય. અત્યારે 12 વાગ્યા છે ને આપણે અત્યારે છે ને 12 વાગે જમવા બેઠા છે. જો સેવ ટમેટાનું શાક છે, રોટલી ને. મિલનને કઈ ફોન આવ્યો નથી, દી કઈ કામે ગયા નથી. લગભગ અડધો દિવસ જશે, બપોર પછી ફોન આવતો જવાનું છે. જમી લઈને 12 વાગી જશે ને અને સંગને કામે જવાનું. તો એ ભાગ લેવા ગયા હતા, મેં કીધું ભાગ ખાઓ લેતા હોય તો કુરકુરિયા લાવ્યા અને આ મારા ફેવરેટ છે, વીલ કહેવાય નહીં, અને છાશ લેતા આવ્યા છે. સારું હાલો જમી લો, કેમ કે આપણે જમીન તરત જ છે ને જવાનું તો 12 વાગે પણ અત્યારે 12 વાગી ગયા એટલે 12:30 થઈ જાય. તો હવે હું છે ને કામે પહોંચી ગઈ છું. જો આપણે અહીંયા છે ને મશીન ફરી ગયા, બે નવા મશીન આવી ગયા છે અને મારે છે ને તો ઘરે ઘરે સ્ટાપડી પડી જાય છે, હીટ નથી આવતી એવું છે. 2 મશીનમાં હીટ આવી જાય ને ઓલાના પછી છે ને હરખી હીટ આવશે તો એ કંઈ નક્કી નહીં. અત્યારે જો શરૂ થઈ ગયું છે, કેટલી ઘડી અહીંયા સ્ટાપડી રે નકર હમણાં નાખ્યા છે ને બંધ થઈ જશે. અને જો આપણે છે ને અત્યારે બુટ્ટી વાળો ડ્રેસ આવેલા છે અને ડ્રેસ લેવા ગયા છે વિશાલભાઈ. જો આપણે છે ને હેઠે છે ના મોટો જાડો પટ્ટો આવે ડ્રેસ એનું છે. સારું હાલો હવે છે ને હીટ આવે ને એટલે તમે દઈ જાવ છો ત્યાં છે ને ડ્રેસથી આવી જશે. અત્યારે છાટમાં ગયેલા છે. તો અત્યારે જો નવું મશીન આવી ગયું છે અમારે, પેંડા જ ખવરાય. બે બેનો છે નવું મશીન આવી ગયું, અલગ મશીન છે થોડુંક. આ અમારે જો આ રીતનું મશીન છે ને તેના આવી રીતે અલગ મશીન છે, આમ 2 બાજુથી ઢાળ પડે ને એવું મશીન છે. કાંઈ નહીં, આ 3 મશીન અહીંયા છે ને બીજા 2 મશીન છે ને સામેની બાજુ મૂક્યા છે, કેમ કે છે ને 5 મશીન શરૂ રાખવાના છે એટલે કારીગરની જરૂર છે પંચિંગમાં. તો જે કોઈ છે ને પંચિંગનું કામ કરતા હોય એની જરૂર છે કોમેન્ટ કરી દેજો. મારે અહીંયા છે ને સ્ટોન જોઈતા હોય ને જે માલ બનાવી એટલા માટે ઉઠાડવાનો હોય તો પત્રે ઉઠાડો, કેમ કે આની સ્ટ્રોંગ હોય ને તો છે ને ખરેખર ચોટે એટલા માટે
મશીનમાં લીટ આવી જ જશે કે આપણે નથી પડી નકર તો બંધ થઈ જાય. જો આપણે કામ શરૂ થઈ ગયું છે અને આપણે છે ને આવો ડ્રેસ આવ્યો છે બુટ્ટી પટ્ટા વાળો. આમાં નાની નાની બુટ્ટી આવી રીતે લગાડવાની છે ને આમાં પટ્ટો અહીંયા જો અહીંયા મેં છે ને બધા સ્ટીકર લગાડી દીધા છે ફટાફટ છે ને ઉખાડવા ન પડે નકર આમાં તે જો મારે થોડું ગોતું થઈ ગયું છે કેમ કે હાવ ફેવિકી ઓછું હોય અંદર એટલા માટે ફોન વધારે હોય ને મારે બધી હીટ ન થાય મશીન આ બધાને જો કામ શરૂ થઈ ગયું છે. આપણે ગુલાબી કલરનો ડ્રેસ આવ્યો છે અત્યારે કાનાથી ઘરે વહી આવીશું ને આવી ને તો જોયું મેં ધામાથી કપડા જે હુકાતા હતા ને જો આજ તો મિલને લઈ લીધા. હું ન હોય ને તો પાછા બધું કરે હું હોય તો કાંઈક અડે નહીં અને અત્યારે ઘરે આવે ને તો આમ જો હું બનાવે છે એ કાંઈ નહીં હું બનાવું મહેંદી બનાવી છે જો લેવો ભૂખ લાગી હતી હું ઓલી આવે ને ત્યાં બનાવી નાખી કેમ કે આસપાસ માસીની ઘરે જવાનું છે. આજ તો આખો દિવસ રજા વહી ગઈ આખો દિવસની રજા હતી અને કાલે તે પછી રજા જ છે એટલે હું કહું કાંઈ નહીં હાલો એ બને રજા છે તો એ બને જઈએ. ફોન આવ્યો હતો મોટભાઈ નથી કે તમે આ બાજુ આવો ને સારું વાંધો ને હાલો આવી. અત્યારે જે કામ ઉપરથી આવી છે મેં કીધું 6 વાગે આવી જાય તો એ ત્યાં 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અત્યારે આવી હવે બસ નાસ્તો કરીને મને નીકળવું જ છે. એટલે એમાં છું એવું કે આ છે ને બપોર પછી જે ડ્રેસ એટલે બપોરે જે પહેલા ડ્રેસ આવ્યા હતા ને એ તો પૂરા થઈ જ ગયા હતા પણ પછી પાછા બીજા જે ડ્રેસ ચડ્યા ને બહુ અઘરા હતા તેમાં બહુ મોડું થઈ ગયું ને મને એમ હતું કે ખાલી થોડાક ડ્રેસ બાકી હતા ને તો અડધી કલાક થશે મેં કીધું કે અડધી કલાકમાં હું આવે ને પેલા કલાક થઈ ગઈ મારા અહીંયા પહોંચતા એટલે મોડું છું ડ્રેસ બનાવવામાં નવું પાસે ને ફટાફટ હજી કપડાં ચેન્જ કરવાના છે ને આમ જો મને મિલનનાથની મહેંગી બહુ ભાવે. ખોટા છે ને હા શું તમે બહુ મસ્ત બનાવો. આપણે કરે કરી નાખીએ આપણે એવું કઈ નહીં એવું બધું બનાવતા આપણને મને ભાવે ને બધું બનાવતા ભાવે છે. કારણ કે એકલા હોય તો ઘરે વાંધો ન આવે ને બનાવવામાં ગમે બનાવી શકે ને. આપણી મેગી રેડી થઈ ગઈ છે ને આ વખતે છે ને મેગી બનાવી ને આમાં ટમેટા કે ડુંગળી કે મરચું એવું કઈ નાખ્યું જ નથી હું હાવ સિમ્પલ જ બનાવી છે તો છે ને સિમ્પલ મેગી બનાવી નાખી મસાલા તેના જે આવે નહીં તો છે નેવી ટ્રાય કરવી તેલ વગરની. મને તેલ વગરની મજા આવે પણ આ તેલ વાળી ભાવે. હું બધી બનાવું હું તો આ વખતે છે ને બે બનાવતા આપણને ફાવે જ છે પણ એ વેજીટેબલ વાળી નથી બનાવી. હારવાલો મોડું થાય છે એટલે હવે નાસ્તો કરી હા હારવાલો મોડું થાય છે એટલે છે ને નાસ્તો કરી દઈએ. જોવા માટે થઈ ગયા છે રેડી અને મેં છે ને કપડાં ચેન્જ કર્યા છે અને સંજનાઈ અત્યારે છે ને તૈયાર થઈ ગઈ છે કા હાડીમાં જો હા હાડીમાં તો કઈ કે ત્યાં જવાનું એટલે માસીન કરશે એટલે હાડીમાં કરે. કિરણ બેનાના ઘરે જવાનું હોય ત્યારે વાંધો ન હોય ત્યારે એ ડ્રેસમાં હોય મોટા ભાગે પણ આ જેને સાડી પહેરી છે અને અત્યારે છે ને હવે 7 વાગી ગયા છે ફીટ અને અત્યારે બસમાં જવું ને તો પાછું બહુ મોડું થાય એટલે અમારે રેપિડો કરાવી નાખ્યું છે રેપિડોમાં બી વીએ જવાનું રિક્ષા એવું છે હું ક્યારનો આને કહું છું ઉતાવળ રાખ પણ ઉતાવળ જ નથી રાખતી. પ્લાસ્ટર મારે જોઈ બેગ તૈયાર કરી નાખ્યું છે એમાં કપડા નાખી દીધા છે જોઈ લો અમારા બેના કપડા કાલ બસ કાલ હાલ થાય લઈ આવશું એવું છે. અને મેન વસ્તુ છે ને જે લેવાનું બાકી છે ખબર છે હા જો ચાર્જર આ એક આ તો મારે એન્ડ્રોઈડનું છે અને આ એક આઈફોનનું 2 ચાર્જર તો આપણે જોવે જ તે ચાર્જર વગર કાંઈ કામનું નહીં નકામું આઈફોનમાં ખબર જ છે બધું ચાર્જર ઓછું અને વિડીયો ઉતારવાનો એટલે વધારે ચાર્જિંગ પાછું ઓલું થાય એવું છે કાંઈ નહીં ચાર્જર લઈ લેવી. અને આ જે આ ચાર્જર છે ને એ મારી સંજના બે વચ્ચે એક છે એની પાસે ચાર્જર નથી મારા મોબાઈલનું OnePlus નો મોબાઈલ છે ને એનું ચાર્જર છે બે રોડવી અને હાલ્યા રાખે તો હારો ઓલો ઉતાવળ રાખે તો નીકળવું જ છે. ફાઇનલી છે ને આપણે રેપિડો બુક કરાવી નાખ્યો છે અને સંજના રેડી થઈ ગઈ છે હું રેડી થઈ ગયો છું. તો મિત્રો માસીન ઘરે જાઓ અને કાલનો વ્લોગ છે ને આપણે માસીન ઘરેથી આવશે કેમ કે કાલ સાંજે અહીંયા ઘરે આવવાના છે એટલે આખો દિવસ ત્યાં રહેવાના છે તો ત્યાંનો વ્લોગ કાલથી આવવાનો છે તો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખી છીએ. તો તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. તો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી જય દ્વારકાધીશ.